જા મૃત્યુ સારો હોય એના રાજ સારું ન હોય, જ્યાં રાજ સારું હોય એના મૃત્યુ સારું ન હોય. સાહેબ તમે ભાઈ ઉભા તો જઈને પૂછું, અરે ભાઈ કોણ છો? જાનવર. હે જાનવર. જાનવર ઓ જાનવર. કે ભૂત? હે ભૂત જેવો લાગુ લાગ્યો કેવું? એવું છે? હમ. ના ના, ભૂતે નથી, પલિતે નથી. આ રાજનો સમસો છે. સમસો તો એટલે આ રાજનો પ્રધાનજી છું. પ્રધાન હાજી. અહીંયા હું કરો? આ આટા મારું. હે અમે આજનો આટા મારું. અમે આને ઓ હમી હાજના. બીજું શું હોય? પ્રધાન આટો થોડો મળતો તો શું કરવાનું હોય? કાંઈક કરતા હોય એટલે રાજમાં શોખે ભેગો કરું છું ભાઈ. તો પૂછતા હોય ને. એટલે આ બધું પૂછો તમે સવો કોણ હે? દાદા દાદા તમારા ઘરના હો. કેમ? આ રાજમાં અમે ત્રણ જ દાદા છીએ. કોણ કોણ? હે? કોણ કોણ? એક હનુમાન દાદા, એક સામે બેઠા જામન જેવા, સીધા ત્રીજા એમ પોતે. ત્રણ દાદા તો ચોથા દાદા અમારા રાજમાં ઘડી ક્યાંથી ગયા? ગોર દાદા. ગોર બાપા. ઓ માય ગોડ, ગોરાણી માના દાદા. ગોરાણી માના દાદા. કેમ લાગે? ગોરાણી માય દાદા કે તમે? હે ગોરાણી માય દાદા. દાદા વાળા લોકી? નોંધ અરે દાદા પગે લાગુ. પગે લાગુ દાદા, આશીર્વાદ હારા આપજો. હારા હોય ને. એવું છે. તો એટલે દાદા એમાં એવું છે, હું આ રાજમાં નવો છું, આજે જ મુકાણો. હા એટલે કયું નગર છે, કોણ રાજા રાજ કરે એની કઈ ખબર નથી. પૂછતા હો એટલે આ પૂછવામાં વાંધા પડે. એના અંદર ફટાકડા ફૂટે. હે અંદર ફટાકડા ફૂટે. એટલે ફોડવાનો હોય ને પણ અત્યારે અમારા બાપુ હુતા હોય. તો હાલે લગાવો. લા દાદા તમે સમજતા કેમ નથી? કેમ? હુતા હોય તો હુતા હોય. હાલે લગાવો. પૂરવાના લાગે, જગાડવાના હાલડા હોય. તમે કહેતા હોય તો જગાડી દો હાલડા, બાપુ જાગે તો મારે શું છે? તમે હટ યાદ આવ ને એની. આ પૂછો કે અંગૂઠો મરડીને બપુને જુદો. હું તો કહું છું મારા દિલાડાની વાત, બાપુનું પાટલું રે દેખા. શું થાય? હે બાપુ મારું સ્વાગત કરે. એવું છે? આ બધું ઘડવાઈ ગયું. આવી નોકરી થોડી કરાય. હે? આવી નોકરી કરાય? તો હું ઈ જ તો આવું હે? લાવ બાપુ પગાર ફોકો કરો. પણ નથી બાપુ. રહેવું છે. બસ એક જ મારજો બાપુ, ટ્રેનમાં મેળ નહીં આવે. ટ્રેનમાં મેળ નહીં આવે. હાલો ભાઈ, હાલો. હાલો તમે આવ્યો. તું અહીં હું ડોકા છો અહીંયા? અહીં તું આય. અને ભેગો સોતું ફેરો કરો આય. ઇલા. કેમેરા વાળા તમે થોડા થોડા આ ઘરે તો બાપુ ક્યાં ખાતું લે ખબર નહીં પડે. ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ બાર કોઈ ભૂલી આવ્યો છે ને તમને મળવાની રજા માંગે, બાપુ એ ખોદી ગયું, તમે કહેતા આવો તો અરે પ્રધાનજી, એક દેવ રાજ ના હોય તો રાજી ખુશીથી આવતો ના હોય, અને રખડતા ભગતતા હોય તો ડેલીથી શક્તિ ખી આપી. મને રમી તો બીજા માર ખાતા ના ઈ રોગું નો કહો લા ઓવર માવ આવતાની ડોકાતા નથી આ બાજુ. હવે દાદા તમારા પગની ઝેરો ખાપો તો કેમ? બાપુએ કીધું તમે પેલા એમ કહો રાજના સૌ કઈ ખૂબ્યા. રાજના રાજના શું? હા તાજા તાજા રાજના તો જાવ પણ વાંધો નહીં. બાપુને પૂછી લો. પૂછી જાઓ. આમ તો એન્ટર થઈ જાય ને મારે પૂછવા ન જવું. અરે ભૂદેવ ના શરણમાં પિંગલ ના રાજા પટિયાર નમણું કરે છે. અરે કહો ભૂદેવ, ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? પોકણગઢથી આવું છું અને પિંગલગઢથી આવ્યો છું. અરે ભૂદેવ, તમે ભાનતો નથી ભૂલી ગયા ને? કાલે જ પોકણગઢના રાજા અજમલ તેમની સાથે મારે 20 વર્ષથી વેલ છે. એટલું જ નહીં, 22 વર્ષથી અબોલો છે. માટે વાત તો કદાપી નહીં બને. પ્રધાનજી કોને કીધું જી મહારાજ? હા આવડે એડિટિંગ વાળા કે જી મહારાજ જી મહારાજ. તમે લાવું છે કઈ આને રમવું હું અહીં બેસી જાઉં એક્શન જાઉં કાબે આપણે એક્શન. વાહ વાહ પ્રધાનજી હા બોલો જી.
એ બાપુ તમે પૂછી લ્યો તો આ કી ભગત ના ગોર દાદા હે અન્ય જોઉં છે બોલો બાપુજી પ્રધાનજી બાપુજી ગોરદેવ ને રાજની અંદર રાજની બહાર ગોરદેવ ને રાજની અંદર થી બહાર કાઢો ગોરદેવ ને રાજની અંદર લાવીને બહાર કાઢો બાપુએ કીધું દાદા પેલા રાજમાં આવો ને પછી બહાર ગયા એવું કીધું હા હું થાય બાપુ ફટાકડા ફોડે ફટાકડા ફોડે. તમે રાજમાં વિયે તો ચાલો નહીં નહીં તમે કીધું હું અમારા બાપુ રે કોકણગઢ આવું કીધું એટલે પોકરગઢ થી આવો છો અને સાંભળો ભાઈ તમારો ડાયલોગ આપું છું એટલે તમે પોકરગઢ થી આવો હા કયા રાજાનો ગોરદેવ છો કયા રાજાનો ગોરદેવ અલમરાજા હે અલમરાજા અજમલ રાજાનો ઓલા ગીગા ભગત વાળા ઈ અજમલ રાજાનો ગોરદેવ તમે હે ઓ માય ગોડ એનું નામ આયા ન લેવાય એમ ઈ પોકરગઢ નું નામ ન લેવાય એમને થોડી ખબર હોય કટિંગ કરીને પિયા ના તમે એમ એમણે પોકરગઢના રાજા અજમલ સાથે બધા અરે વેર થઈ ગયો આજ વેર થઈ ગયો હાલો. આજ જ વેર થઈ ગયો મને દુઃખ લાગ્યું આજ પડિયા રે વેર હે કે પડિયા રે એક કામ કરો હમ. તમે વિયે જાઓ તમારો મેળ નહીં આવે અરે તું પૂછતા ઓલા ગોળ જગ્યા થઈ ગયા ઓલા ખરા હતા ઈ ઈ તો વયા ગયા ઓલા નતા આજે કેસર સાટીને એવા દાદા એવા હતા બોલો એવા એવા? તમે રજા ઉપર હતા થઈ એવું હોય લે રજા આગળ લગન નો ગયો કામમાં શું આવે હે લગન લગન જિલ્લાવાનું તો દાદા તમે મોડા પીડા કેમ કારણ કે અમારા બાપુ થઈ ગયું પણ થઈ ગયું થઈ ગયું સજ્જુ હું તો જોવાયો કા બાપુ ના તમે તમે બે હું આવી ગયો ઓલા કીધું ગાય ગમ દિયા ગયો નતો તો કી જતું લાંબુ કરવું એવું છે અંદર હોય ને મહેમાન ગતિ જતો હું તો લે બાપુ એ આ થઈ ગયું બાપુ પણ એને પુત્ર થઈ ગયો ને બાપુને છે ને એકાદું હે એનો આપણું કામ છે ને એવું છે તો પણ એને ખમાડવાના ને બે વાર કેમ એને ખમાડવાના એમ કેમ એમ પેલા લીલુડું છે આવું કુકર પેડું છે પીડું છે આવું છે આવું એવું છે છે પણ લગન વખતે છે ને હા તો વાંધો નહીં મારા ધ્યાનમાં રાખજો એકવાર બાપુને મનાવતો હા મનાવતો શિવરંજની આબો બાપુ વસંતાના ગાનો કરતા જોજો બાપુ આ દિલની વાત કરવી બાપુ તમને હો બાપુ બાપુ આ ગોળ તમે મને બાંધવું પડે કકળાટ કરે બાપુ કાળો કકળાટ કરે બાપુ એમ કે હોય મરી જાય કા બાપુ દીકરું મરી જાય પણ બાપુ એને મને ધ્યાન ને આવતી ગોળાની મને થી આવે બાપુ એમ કે હું બ્રહ્મ ક્યાં કરી બ્રહ્મ ક્યાંનું પાપ આખા પિંગલ કરતા લાગશે બાપુ બાપુ તમે કહેતા હોય તો બાપુ એકવાર દાદા મળવાની રજા માગે બાપુ તમે કહેતા હોય તો બાપુ આવો દો બાપુ અને બાપુ કાળી સોયની કામ મૂકી આવ્યા અરે પ્રધાનજી ગોરદેવ ને રાજમાં હોય છે અરે પડિયા રાજા પણ તમે પણ સાંભળ્યો આ શ્રીફળને નહીં સ્વીકારો તો બ્રહ્મા હત્યા કરી તમારા ચિંતામાં લગ્ન નહીં રાખી અરે નહીં ભૂદેવ એવો તો કદાપી ન બને તમે ભૂદેવ છો એટલે ભટિયા લાચાર છે બાકી દુનિયા કુંડો
કુંવર હોત તો તેના ધરતી માંથી અલગ કરી મારા કેટલાક આંગળા લટકા છે. માટે હમણાં ઘડીક મારા રાજમાં બિરાજમાન થઈ રહો. મારા બેટા પુત્ર આપને બોલાવી લીલુડા શીપળ સ્વીકારો. બહુ સરસ. પ્રધાનજી બાપુજી બેટા પ્રતાપને બોલાવો. અરે આ ગોંડ્યાઓ, તમે રાજના સંતાન છો એટલે આ પટિયાર લાશા એવું છે બાપુ કહેતો હવે સાઈડ પર ઉભો રહો, પતું આવે છે આપણે એન્ટ્રી પાસ હે આજે પ્રધાન બોલાવે બોલાવે ભાગી ગયો. આજે પ્રધાન બોલાવે બટવ્યા આયો રામે દરબાર આયો વિયોગના રાત પ્રધાન બોલાવે બટવ્યા એ બધા કે અત્યારે બોલાવો. પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો વીરા એટલું જ છે. આપણા સામાના નગરી કોણ કે પોકરણગઢના રાજા અજમલ કોણ કે એ પોકરણગઢના રાજા અજમલ ઈ કોણ એટલે ત્યાંથી અત્યારે બોલાવવાનું કારણ એ છે કે તાત્કાલિક આપણે ખેરા ગામની ગટર સાફ કરવાની છે. એટલે મારે કામ નથી પડ્યું, પિતાશ્રીના કામ પડ્યું. અરે બેટા શ્રી કોર નમન. અરે બેટા શ્રી અત્યારે બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ પોકરણગઢથી રાજા અજમલ તેમની દીકરી સગુણા ગોરદેવ શ્રીફળ લઈને આવ્યો છે, તો એક શ્રીફળ તમારે ઝીલાવવાનું છે. અરે નહીં બેટા શ્રી, એમને તો કુદાપી નહીં બને. 20 વર્ષથી વેન આલે છે, 22 વર્ષથી બોલાશે એવા કુદાપી નહીં બને. અરે નહીં બેટા, વેર તો આપણે પછી વાળી લઈશું, પેલા શ્રીફળ શીખવાડી લો. બહુ સારું. કેમ? આ હું પણ પતુ બાપુનો બાપુ પતુના પતુ બાપુનો બાપુ પતુના પતુ બાપુ બાપુ પતુ 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 બા એટલે પત્તા પતુ છે પતુ ઈ ના પતુ કેમ હું થઈ? ના ના નીલાવી જાય આ કેમ નીલાવી જાય લીલુડાનો યલો લીલુડા નાળી જીલાવી દીધા છે. શું કીધું દાદા? લીલુડા નાળી જીલાવી દીધા છે. હારું શું દાદા જીલાવી દીધા? હારું શું જીલાવી દીધા? વાગ્યું? વાગ્યું નતું તો કેમ? મોજા કરતા હતા તેને સુઈ દઈએ. એવું છે? જીલાવી દીધા? હા. ઈટું તારું બોટ વાગ્યો હો, ડાયો રેલો. બાબુને પૂછવું પડે. પૂછતો હોઉં. બાબુ તમારે હાર ને મોટી તૂટી ગઈ બસ. ઘણી ખમા બાબુને ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ ગોટુદા જીલુડા શ્રીફળ જીલા પીલા દાદા જવાનું દાદા માગે પણ કીધા જવા દો. અરે પ્રધાનજી ગોરદેવને કહું સાથે સાથે લગ્નના મુહૂર્ત જોતા જાય. દાદા હા. કઈ કેમ લગ્ન મુરત જતા રહે? એવું કરું. એટલે વાઈન તક કોઈ કાનો. હે? એમ તો ભલે કાઢો.
કઈ વાંધો નહીં, લગ્ન મુહૂર્ત જતા જ આપણે. લગ્ન એકતા કઈ વાંધો નહીં, કઈ ગાબ બાપ છે. એવું છે કઈ દેખી ના હોય તો તમારે તો ખેલા ખેલા દક્ષિણા જ જોતી હોય. હમણાં ઘડી સુધી લગ્ન માં લેવું કરાવી. પેટ્રોલ ના કરો ઈ વાત છે. આ બધું કેટલા થયા દાદા? બધે 10,000 રૂપિયા પછી ઘણા છે હે તો બધું તારા લગ્ન નહીં ભાઈ. આમ નહોતું પણ દક્ષિણા દાદા માંગે એ કરવું જોઈએ. તો હા ઓલા દાદા નો માંગી યાદ તાત્કાલિક પુત્રી લખી નાખે. બોલો એક માં બે છે. હા? ઉખડિયા સહી હમ બેઠો ક્યાં વેલના વાહે બેઠો આ બધું દાદા ને દક્ષિણા કરો. હાલો આપણે હાલો. આપણા ગામના કેટલા આવેલા ખબર છે એ તો મને ઘણા બધાને હું ઓળખું છું. ત્યાં ફેંક્યા દેવા જ આવેલા લાવો લાવો હાલો દાદા ને દક્ષિણા કરવાની મારો ભાઈ. ભાઈઓ તથા બહેનો કાંઈ કેમ ફટાફટ 10, 20, 50 રૂપિયા જે કાંઈ દેવું હોય દાદા ને દક્ષિણા કરો એટલે આપણે પતુના લગ્ન ફટાફટ આવી જાય. હાલો કરી દે મારો ભાઈ, ઉતાવળ આપજો. ઓલો પોલીસે બેઠા એમ પોલીસે બેઠા આ બાજુ હા ઓલા બે હે હા તો પછી આ તો 20 રૂપિયા લેવા. તમે કંકોત્રી લખીને હું દક્ષિણા ઉઘરાઈ લઉં. હા હા કેસર સાટી
અરે પ્રધાનજી દાદાજી કંકોત્રી પણ લખાઈ ગઈ છે તમારું કામ થઈ ગયું હે? થઈ ગયું જય બોલે થઈ ગયું. 500 ટકો આવી ગયો મેળ આવી ગયો બોલ રામા પીરની જય એક 200 રૂપિયા હોય. બોલ રામા પીરની જય એક 60 રૂપિયા છે. બોલ રામા પીરની જય. હાલો મારુતિ નંદન સેવા મંડળ તથા ગામ સમક્ષ આયોજિત ખારાવાળા હનુમાનજી મંદિરના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે. તેમજ સત્યનારાયણ ભગવાનની કથા તારીખ 11/6/2024 મંગળવાર સમય સવારે 9 કલાકે અને રાત્રે કચુંબેલ ડાયરો રાખવામાં આવેલો છે. તો તેમના કલાકાર છે સેજલબેન રાઠોડ તેમજ રિંકલબેન પરમાર તેમજ રસનાબેન જોશી અને કરણદાસ ગઢવી તેમજ સ્ટેજ સંચાલક છે રમેશભાઈ ચૌહાણ. તો આવો ભવ્ય લોક ડાયરો રાખવામાં આવેલો છે. તેમાં છે બોલ રામા પીરની જય. દાદા બીજા એક 100 રૂપિયા આવે છે જોરથી રામાબેનની જય બોલવાની. બોલ રામા પીરની જય. તો તારીખ 11/6/2024 ને મંગળવાર ત્યાં ખારાવાળા હનુમાનજીના મંદિરમાં પધારજો એવું બધાનું ખાસ ભાવભર્યું આમંત્રણ છે. કંકોત્રી લખાઈ ગઈ. લખાઈ નાખી હા તો બાપુને પૂછવું પડે ઘણી ખમા બાપુને ઘણી ખમા બાપુ બોલો પ્રધાનજી. બાપુ દાદા શોર્ટકટમાં લખી નાખી છે દાદા જવાની રજા માંગે છે અરે પ્રધાનજી ગોરદેવને કહો પિંગલગઢ મોટું છે મને જાન જાગડી આવે ઉતારવાની વ્યવસ્થા રાખે. કઈ વાંધો નહીં બાપુ કઈ વાંધો નહીં દાદા બાપુએ કેવડાવ્યું કે અમારું કુવળ બહુ મોટું છે ઘઉં બહુ જાજા કર્યા 5 વીઘામાં કુવળનો ઢગલો છે અમારી નાન જાડેલી આવશે ને બગડાટે બોલાવતી આવશે એટલે ઉતરવાની ભૂલ તૈયારી કર 8 વીઘા અને મારું જમણવાર ગોઠવી નાખું અને દાદા તમારી હાટુ તરબૂચ જોવે તો મને કહેજો અને એક ખટારો બતાવી નેતાઓ અને આપણે ન્યા મળજો હા એમ આવજો મારા હેવા પિંગલ ગઢથી ગોળ દેવાલિયા દેવોજી. હે રામા મારે પોતાનો ગઢ હેવા પિંગલ ગઢથી ગોળ અરે ઓ મહારાજ ઘણા સમયથી ગોરદેવ લીલુડા શ્રીફળ લઈને જા હજુ પણ નથી આવ્યા કરી તપાસ કરો વિરાય. આવતા જ જણાય છે મહારાજ. હેવા પિંગલ ગઢથી ગોળ દેવાલિયા. હા ગોરદેવ. અરે ગોરદેવ ના શરણોમાં રાજા અજમલ ના વંદન છે ગોરદેવ. હા ગોરદેવ બેન સગોનું ના લીલુડા શ્રીફળ તમે ક્યાંથી લાવીને આવ્યા તો આજ મને સંતોષ જણાવો ગોરદેવ. અરે મહારાજા લીલુડા સાહેબ તો સિંગલગઢ જિલ્લા મહારાજ. અરે ગુરુદેવ તો કઈ તિથિ અને કઈ વાર આવ્યો ગુરુદેવ? તિથિ પણ સારામાં સારી છે એ પૂનમ નું સોમવાર. તો સાલો રૂડા માંડવડા રોપી નાખી ગુરુદેવ. બહુ સારું. એ મોટો માંડવડા
માંડા પર ઉપગ્યા છે એ જાનવન તૈયારી છે અરે ગુરુદેવ ઉતારા મન ત્યાર જ છે ગુરુદેવ દિવસી મારે જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ. બસ રહેવાની એકલા જ તો આ બધી ચામડીઓ જોન બેઠી ઝાઝા એવા જાન લઈને તમે તો રજવાડાની જાન છે કઈ નબળી હા વેવાણ હા આ જાન હા આ બધી ચામડીઓ આ બધા અમારે જાને ઓહો તમારા માંડવિયા કેમ એકલા ના ના વેવાણ એવું નથી તો આમાં જમાડવાની વ્યવસ્થા કરતા હોય ને આવવાની સગવડતામાં હોય અને વેવાણ આ બધું શું છે એ તારા ડોહાને મારબા તારું ડોહ હાસી વાગ્યું એ બાપા છોકરા તમે મને મૂકીને કેમ લઈ આવ્યા હું આ ભૂલો પડ્યો તમારો ભૂલો અમાર વડીલ છે ઘણું કીધું ઘરે રહ્યો પણ ન સમજે મારો પટુ પહેલી વાર પણ મને હરખ છોકરો પહેલી વાર જ પાણે ના કહે તો હતો ન પાડતો મને બાપા હરખ નો હોય જાનવા હવે કોઈ તે ઘરે રે ભાઈ મેં કીધું બે બટકા ખમણ ના ખાઈ ને અને વે ભાઈ આ કોણ છે ના ના હા ટીકો ડોલી આમને નો ઓળખાતા કોઈ ન ઓળખા આ બધું આમ એ મારે રાજના પ્રધાન છે ને મારા પથના લંગોટિયો ભાઈ પણ એવું છે મને જોકર જેવા ત્યાંથી ના ઓળખો એ ઉભો કર આ ઉભો કરે તો પછાડ્યા કઈ ખબર તું રેવા દે તું મોટા ઉભો કર કેમ દાદા ઈ હેડે તો કઈ વાંધો મને આસ્કા આવે કેમ હાસકા આવે અત્યારે અડો માં ઉભો કર ઓય બાપા આશીર્વાદ આપલે આવું હોય તો બધું ઘરે મૂકતા હોય ને અગવડાને અરે બાપા અમારો પટુ પહેલી વાર પરણે અમને હરાકનો હોય ઈ પણ મને જેમ પણ કે છે કોણ કઈ હું મંડાણા સો પર વાતો કરવા તો મને ઓળખાણ એ આપણા કરાવ વેવાણી છે અરે ગીલી ગીલી નો કોઈ વેવાણી જમાનામાં ગયા કે પછી પેલા વેટ ખાવા અમે કોઈને પરણ્યા નથી આ બધા એમ નામ છે કોઈ કોઈના પ્રસંગમાં નથી ગયા પેલી વાર એવું હા
ના પાડી ચાલી આવી કરવા ઘર ભેગા થા હા તમને અમે આમની કાહે આ બધા હેડમાં તારા દહાને ઉભો બેઠ આ પાછો નેરું છે ને મને નાખી દેજે તું તાર દાદા સાથી ઊંચા નહીં થાય દાદા 5 કિલોનો તારો ડોક પડી જાય હા પડી ગયો અને હું કહું છું બોલો તે બધાને મળી લીધું ના ના બાકી છે એ તો પૂરા જો હા અમારે ગીગા ભગત આવેલા આપણા પથ્થુના હાહરા બાપુ એવા બદલી નહીં એના ઘરનો ખબર હોય કેમ પણ એ વાત તો કરતા હતા આપણો ઊંસા વેવાય છે એટલે એમ ઊંચા નહીં એમનું રજવાડું એટલે કે આપણા રજવાડા સમાન એટલે કે ઊંચું રજવાડું પણ આને બાજી લે આ પોતુના હારા છે હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ સારું છે ને તો કઈ વાંધો નહીં કેમ દાદા વળતું લાલ એમની આંખી લાલ કાળી છે દાઢી ધોળીને કાળી છે. એમ નથી હું પાર્લર માં ગઈ કે નહીં હા તમારે વાહ વાહ આવતા તો ઈ પાર્લર ની બદલે હું કહેવાય એવું નથી દાદા તમે ખોટું બોલો માં હા આવડામાં મેકઅપ તમે લગાડી દીધો પણ એમની છોકરીઓ મેકઅપ કરે બૈરા મેકઅપ કરે હું કહું છું આયો એમના પડતા હા ના પ્રધાનજી એટલે આમ મારી જેવા અરે તું કેમ રાજમાં કામ કરો છો ઓ માય ગોડ આ આરાધના પ્રધાનજી છે લ્યો પીસા તો વળાવતા હોય હેરખા એમ અછું નહીં બેટા મત નહીં કેવો છે ડાયો થી ને આવ્યો સબકે બધી ઓલા ઘરે અડધી બેઠી તો આવ્યો અને આ બધો આમને ઓળખ્યા દાદા હા તો દાદા જય શ્રી કૃષ્ણ આશીર્વાદ નહીં આપો કેવો દાદા આવડા કેમ બેવાની એમ હે હું ઓળખાણ એમ કરું. કેમ કરે છે એલર્જી એટલે આ કોણ છે આમ